તો હલો દોસ્તો, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને હર હર મહાદેવ ને જય દ્વારકાથી. સ્વાગત છે તમારું બધાનું અમારી ચીડિયા ગર્વ અને કુશળ ફેમિલી બ્લોગમાં. તો અમે 6-7 તારીખે છે ને સુરત ગયા હતા સ્વચ્છતા અભિયાન માટે. તો ત્યાંથી અમને આ એવોર્ડ મળ્યો છે અને આ આપણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી અમને પત્ર મળ્યો છે. આ એમનો પત્ર છે, અમને લોકોને લખેલો. અને બીજું આ આપ્યું છે અમે તો આ ત્યાંથી ગિફ્ટ આપવામાં આવી છે. આ ગિફ્ટ ત્યાંથી આપવામાં આવી જે સ્વચ્છતા અભિયાનમાં ગયા હતા. બધું જે છે નેચરલ વસ્તુ છે. બધી નેચરલ વસ્તુ, સાબુ છે, પેન્સિલ છે અને આ ફ્લાવર રોઝ વોટર છે. ફ્લાવર રોઝ વોટર, આ પેન્સિલ અને આ નાવાનું સાબુ છે અને આ છે ડાયરી. આ બધું જ અમને ત્યાંથી આપવામાં આવ્યું છે. તો આ બધી ગિફ્ટ આપવામાં આવી છે સુરત મહાનગરપાલિકા અને સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અને સ્ટુડિયો શોકેસ. તો આ બધાનો ખૂબ ખૂબ આભાર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ અને જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું અમારા ચીડિયા ઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો જુઓ ભાઈ, અમારા ફોલોવરના આમંત્રણ હતું, એમનું ઘરનું વાસ્તુ હતું અને હવન હતો, એટલે અમને આમંત્રણ આપ્યું હતું કે અમે ત્યાં ગયા હતા એમના ઘેર. એમને અમને આ ગિફ્ટ આપી છે, તો એમનો બહુ ખૂબ ખૂબ આભાર. તો આવો ને આવો અમને પ્રેમ આપતા રહેજો અને બધાને ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ બધાને. તો દોસ્તો વાગે છે રાતના 8:15 અને છે ને મમ્મી જ્યાં ત્યાં એમની ભત્રીજીના ઘરે. આપણે પૂછીએ કેવો રહ્યો અનુભવ, કેવું રહ્યું? ભત્રીજીને ઘેર જઈને આવ્યા તો મજા એવો હતા? ઘેર હતા ખરા? પણ ભણી બાઈ ગયો એવું છે એમ? ક્યારે આવ્યા? ભણી જમાઈ ને ભણ્યો બધા આવ્યા સવારમાં આવ્યો. આજે સવારે? આજે જ આવ્યા ઓકે. સવારમાં. તેમાં તો જમે પડ્યા તારે જોયા હતા. ઓળખાણ ના પડી એમ? તો હજી તો હમા થયા હોય એટલે કે ઊંઘેલા હતા. મેં કીધું આ ભાઈ કોણ ઊંઘ્યા છે? તો જશીબા કે આપણે જમાઈશું કે ના હોય કે સાચું. મેં કીધું ચાલ આયા એટલે કે આ જવારમાં જ આયા. તૂટશે રુદ્રાક્ષ. ક્યાં જવારમાં જ આયા. કીધું હા ભણી બધું આવ્યા કે હું બધું આવ્યો છું. ટાબરી આવી જાય. શું છે? શું છે? હા શું લે હું આવ્યું સુરેશ કાકા કોઈ લખું કોઈ આવ્યું રોઝ વાળું ઓકે. કેવું લાગ્યું? આપણો સ્પ્રે નતા લાયા રોજ એવું ગુલાબ જર કે ના મને નથી. ઓ પેલું એ છે આ તો જ્યુસ. જમે તો ઊંઘેલા હતા. હું તો પછી હેડી ખાસ છે એમ તો બેઠી પણ જમે ઊંઘેલા હતા. ભણ્યો ઊંઘેલો હતો. એ વિદ્યાપુના ભણ્યા ને એકુરતો હતો. તે પછી બેઠો બિંદુ આવી કે હો બા હા. હું કીધું ચાલ આવીશ કે હા વારમાં જ આવીશ બા. હું કીધું જમી સપડાઈ જાણી કે હોવ. તો મેં કીધું કેટલા દાડા આવશે કે 15 દાડા. 15 દાડા આ કે ઘેર હેડ કે તે હું તો હેડી એટલા કેમ પહલ નથી? પહલ હતી ને તે પેલી આપણે રાંગાથી ગાડી નહીં લાવ્યો. આપણે પેલી ઉપર છે પેલી લાવ્યા છે ને તે ફેવરતી ઠાર તે ફેવરતી હતી ત્યાં કે મારે બે હું ચાલવા. તે પછી ના જોડે બી હાર તે બે તો આખા ચોકમાં લઈ લઈને એવું છે. તે પછી તો જમતી વાળી જોડા ઘર ઘર કરતો હતો. પછી એને કેવું ઘર ઘર સુંદરીમાં એસકા ખાવા હતા. એટલે સુંદરીમાં બેઠા પછી પાછા આવી તો સુંદરીમાં એસકા ખવડાયા. તો સુંદરીમાં એસકો ખાધો, લપસણ ખાધી. પછી બધો 2-3 જતો કે બા
તમારે જેવો એક વિડીયોમાં આવું છે ક્યાં કે મને એવું જ લાગ્યું કે એવો કોઈક આવી છે તો ખરા જ. મેં કીધું હું જ છું કે આ લાગ્યું મને પણ કે એ જો એ કે લાગે એકદમ એવું ના કહેવાય ને કે તમે સર એટલે બધો ખાસ જણા બધા આવી જાવ કે આ સરસ ઉતારો છે વિડીયો કે પછી તો આ ભાઈ આવતા છીએ કારણ યાસકા મળી જાય ખાલી ના કરાય કે ઊભા થઈ જાઓ અમારો ઇન્ફો છે તમારી સોસાયટીમાં જવું ના કીધું. બસ મેં કીધું બેટા જો આપણો ના ચાલો બહુ બેટા હોય કારણ આ હમ. સોસાયટીમાં એટલે કીધું રમ ઘેર બહુ થઈ ગયું કે પેલો બીજો બેન તો કે ના ના વધુ નહીં બેવા દેતા તારા એટલે કીધા આ ડોસી પાડીને તો ચાલે એકબીજાને તો કહું અમારે તમારે તો આવતું રાખવું ને અમારો હોય આવું રાખવું આપણે તો ના, ના, જોર બબાલ કરી દઉં તમને ખબર પાછળ હિંચકો બિંચકો કેવો આમ કૂદતા ને એવું કરતા એટલે સાયકલ પણ મસ્તી ખોરો એટલે પછી શું થાય ત્યારે. શું જોર કરું બગડ્યા હતા સિક્યુરિટી કામ ધમકાઈ ગયો કે સાયકલ વાળા એક માણસ અંદર ના આવજે સૌંદર્યનો ખાસા ટાઈમ પહેલા મેં કીધું હતું. આઈ ના માટો મારો વરસ, બે વરસ જેવું ચલાવો થયું. પછી ત્યાં પાછળથી કૂદો બસ એનો ફોન લઈને આવી એટલે કે બસ મારે સાયકલ જોવો એટલે તારો ફોન કર્યો કે સાયકલ નું દરું બે મોકલ ના તો જોયું ભાઈ આ છે અમારા મમ્મીની કહાની. હમણાં ભત્રીજીને ઘેર કેટલા ટાઈમથી સાડી આપી દે. હો તો ભાઈ મમ્મી ગયા હતા એમની ભત્રીજીને ઘરે અને પછી યાદ આવ્યું કે મમ્મી હોડીમાં એમના ભાઈના ઘરે હતા અહીંયા ગાંધીનગરની એક સોસાયટીમાં ત્યાં આગળ વિડીયો બનાવેલા છે મમ્મીના હોડીના. અમારા તો હોડીના મૂકી ગયા પણ મમ્મીના બાકી છે એટલે આજે અમે એ વિડીયો બાની હોડીના વિડીયો મૂકીશું. એટલે કોઈ એમ ના કહેતા હોડી તો જતી રહે એ વિડીયો મૂકવાના રહી ગયા હતા એટલે અમે એ હોડીના વિડીયો મૂકીશું. આવા વિડીયો આયા હવે આવશે વિડીયો એટલે અમે મૂકીશું. ખબર પડી? ગાંધીનગર કઈ સોસાયટી ઉમા ગ્રીન્સ ઉમા હા ગ્રીન્સ ઉમા તો ભાઈ ગાંધીનગરમાં રાયસણની અંદર ઉમા ગ્રીન્સ કરીને સોસાયટી છે. બહુ મસ્ત સોસાયટી છે. બધા સારા માણસો છે. મમ્મીને જોઈને ખુશ થઈ ગયા હતા અને ત્યાં આગળ હોડી મમ્મી તો અજાણ્યા હતા પણ હોડી રમાડી હતી એમ. એટલે તો તો એ વિડીયો હોડીના અમે હવે મૂકીશું. ઘરની જેમ હોળી રમે. ઉમા એટલે ગ્રીન્સ ઈકરના ભાઈ છે તે ભાઈના ઘેર જઈ ભાઈ ભાડેરી સી તો બી એના બહુ ટાઈમ નથી થયો પણ તું ભાઈના ઘેર તો નીચે જઈ તો નીચે તો હો બધો કેટલો મળ્યો છે કે બા તમે પેલો વિડીયો કે નેચર બેસી બધી વાતો કરી અને પાછું હોળી ગાયો તો પાછું હું તો નેચર જઈ ને તે મને તો આટલી જિંદગીમાં આવડી મોટી થઈ ને પણ કોઈ દાડો હું હોળી નહીં રમી મેં કીધું ના ભાઈ મારે નહીં રમી તો એમાં તો કલર કરી જ દીધો ને પલાળી દીધી લથર પથ્થર જબ્બર હોળી બાને પેલો રમાડી. પ્રશ્ન પૂછ્યા બા મોટું થઈને હું બનવા માંગો છું હા? મોટું થઈને બનવા માંગો કોણ હું તો હું બનવા માંગુ તમે મોટા થઈને શું બનવા માંગો છો? મોટી તો ગઈ તો થઈ ગયા બહુ બનું બહુ બનું ના તમારું એક તો આમ બનવાનું ઈચ્છા છે. હોય નહીં કશું આમ બંધ નહીં આપણે તો હું છે ને બનાવાશે બધાના હા બધા બનાવીએ બરાબર બને તો કહો ને પણ આની ટોપી પેલા મોતે પેલા ટોપી બનાવો હા એવું ના કરાય અને તો બનાવવાનું. બનાવવા માંગે એટલે એવું જ થયું. ના અરે એ તો કહીએ પણ એવું બનાવવા ના હોય કોઈને અને તો પેલા મોત ના ન ખાવાય એવી ચશ્મા બદલવાના હતા. હા ક્યાં ટોપી કોકના સાઈઝમાં ના થઈ રહ્યા. તાર ટોપી પહેરા છે બસ કોઈની સાઈડ ના આવે તો પછી આપણે ફસા જેવું થાય હા તારે ના કરી ના પહેરા બિહારી તને ખબર અથર. તું મોટો થઈને શું બનવા? નાનો થઈને શું તું નાનપણમાં કેટલી મસ્તી કરતો હતો તાર મોટો થઈને શું બનવાનું છે? તારે શું બનવાનું હો? બોલ. શું બનાવશે બોલ લગન નહીં જવા દેવા. ડોક્ટર બનાવશે, શિક્ષક બનાવશે માણસ બનવાનો તાર ડોક્ટર બનાવશે વાહ. શિક્ષક બનાવશે શું વાત? મમ્મી તારક મહેતાના એપિસોડ નો રસ્તો મારીને સારા માણસ બનવાનું છે. તું મોટી થઈને શું બનવા માંગે? આ તો ફાઈટરમેન છે બોલો આ તો કે ફાઈટરમેન બનાવશે ફાઈટરમેન સ્પાઈડરમેન આપણો મેન નથી. અત્યારથી training કરી લો. ઓકે એમાં છે ને શું છે કાજુ બદામ ભરવાના છે. તને ગમે છે કાજુ બદામ? હે એવું ગમે છે? એ શું છે? તો ભાઈ એને છે ને કાજુ ને બદામ છે ને કાજુ ગમે છે પણ બદામ નથી ગમતો. ખાલી ડબ્બા બેટા તો શું છે? છે રોઝ વોટર રોજ એટલે ગુલાબજળ આપણી શુદ્ધ દેશી ભાષામાં. અને આમાં શું છે જોઈ લો. એ હતું શું ગમે? વ્હાઈટ ગમે કે બ્રાઉન ગમે? અથર્વ વ્હાઈટ ગમે કે બ્રાઉન ગમે? વ્હાઈટ ગમે. તો આ ભાઈ કાજુનો મારી ફૂલ થઈ આમાં અગરબત્તી પેન્સિલ તો એક જ છે. તો ભાઈ અગરબત્તી છે નેચરલ અગરબત્તી છે. આ નેચરલ અગરબત્તી છે એ આપી છે અને આમાં એક પેન્સિલ છે ડાયરી છે અને નેચરલ સાબુ છે અને આ રોઝ વોટર છે. ઓકે
તાર શું લેવાનું છે આમાંથી કંઈ લેવાનું છે શું લેવાનું છે પેન્સિલ લેવાનું છે ઓકે થોડી વાર રહીને આપ્યા હા